નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 15 ડિસેમ્બર 2025 ને સોમવારે આવતી માગશર મહિનાની વદ પક્ષની સફલા એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, આજના દિવસે શું કરવું શું ન કરવું, એટલે કે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને સારા કર્મ કરવા માટે આપણને સારી પ્રેરણા મળે એ માટે વ્રત, જપ, તપ આદિનો વિધાન કરેલું છે અને તેમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એકાદશી એટલે કે 11 પંચાંગ મુજબ 11મી તિથિ, કે જે મહિનામાં કુલ 2 વખત આવે છે અને વર્ષમાં કુલ 24 વખત એકાદશીનું વ્રત આવે છે. અને એમાં પણ આ વર્ષે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે એટલે 2 એકાદશી વધીને 26 એકાદશી થઈ જશે. અને આ પુરુષોત્તમ માસ આ વર્ષે 17 મે 2026 થી 15 જૂન 2026 સુધી રહેવાનો છે. અને આ 26 એકાદશી અને અધિક માસના સ્વામી છે ભગવાન નારાયણ, ભગવાન લક્ષ્મીપતિ, ભગવાન શ્રી હરિ, કે જેનું આજના દિવસે પૂજા આરાધના કરવામાં આવે છે તો સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને જીવનમાં એકાદશીના નામ પ્રમાણે સફળતાની પણ પ્રાપ્તિ થાય છે. તો આવો સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે વાત કરી લઈએ. તો કે આ એકાદશીનું વ્રત આ વર્ષે 15 ડિસેમ્બર 2025 ને સોમવારના દિવસે રાખવામાં આવશે તથા વ્રતના પારણા વ્રતના બીજા દિવસે હોય, બારસના દિવસે હોય એટલે 16 ડિસેમ્બર 2025 મંગળવાર સવારે 7:13 થી 9:22 સુધીમાં આ વ્રતના પારણા કરવામાં આવશે. આ એકાદશીનું વ્રત પૂર્ણ કરવા માટે પારણા જરૂરી છે કે જેમાં દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે અને ઘરના મંદિર પાસે આવીને પ્રભુને વંદન કરીને જલ ગ્રહણ કરીને પણ કરી શકીએ છીએ અને જેમ આપણે સંકલ્પ કર્યો હોય એવી જ રીતે વ્રત છોડવું જોઈએ. એકાદશીનું વ્રત કદાચ ના થાય તો પણ મનમાં સંદેહ કે શંકા ન કરવી. ભગવાનનું જે પૂજન થાય તે આજના દિવસે કરવું જોઈએ. ઘરમાં જો આપણા મંદિરમાં પ્રભુની કોઈ પણ મૂર્તિ, ફોટો હોય તેનું પૂજન આજે કરવું જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરીને પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ. નૈવેદ્યમાં ખાસ કરીને આખું ભોજન પણ સમર્પિત થાય છે અથવા તો માખણ મિશ્રી, ડ્રાયફ્રૂટ છે, કોઈ પણ મીઠાઈ છે, દૂધની વાનગી છે તે પણ ભગવાનને આજે ધરાવી શકાય છે કે જેમાં ખાસ કરીને તુલસી પત્ર મૂકવામાં આવે છે. આ એકાદશીનું વ્રત 3 રીતે થાય છે. એક તો નિર્જળા ઉપવાસ, બીજું પાણી લઈને અને ત્રીજું ફળાહાર લઈને અથવા તો ફરાળ લઈને. જેવી જેની શક્તિ એવી ભક્તિ, એટલે યથાશક્તિ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જરૂરી નથી કે વ્રતમાં ઉપવાસ જ કરવો. અને જે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે તેને આજે ભગવાનનું સ્મરણ માનસિક રીતે કરવાનું હોય છે, જાપ કરવાના હોય છે, પાઠ કરવાના હોય છે. જેમ કે ગીતાજીના પાઠ છે, શ્રીમદ ભાગવતની કથા છે, તે જો આજના દિવસે સાંભળવામાં આવે છે તો મન સ્વસ્થ રહે છે. કોઈની આજે નિંદા કુથલી કરવી નહીં તથા આજે ભોજનમાં તામસિક ભોજન પણ લેવું નહીં, એટલે કે લસણ ડુંગળીનું સેવન કરવું નહીં અને ખાસ કરીને એકાદશી પર રાંધેલો ભાત પણ ખાવામાં આવતો નથી. જો આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પ્રભુનું ભજન મનમાં કરી લેવું જોઈએ અથવા તો પ્રભુ પાસે બેસીને તેમનું નામ સ્મરણ કરી લેવું જોઈએ. જો પ્રભુને સાચા હૃદયથી યાદ કરીએ છીએ, તેમની પૂજા, પાઠ, સેવા, ઉપાસના કરીએ છીએ તો તે આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે અને તેઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે.
એટલે જો વ્રત ન થાય તો ચિંતા ના કરવી. જે દિવસે ભગવાન નારાયણનું આ વ્રત હોય તે દિવસ મનને પ્રસન્ન રાખવાનું. સવાર સાંજ ઘરના મંદિરમાં ધૂપ દીવાબત્તી કરવાના, પ્રભુની આરાધના ભક્તિ કરવાની, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો, નારાયણ કવચનો પાઠ કરવાનો, ભાગવતનો પાઠ કરવાનો અને આ સિવાય ભગવાનના જે પણ કોઈ પાઠ છે તેમાંથી આપની અનુકૂળતા અનુસાર કોઈ પણ પાઠ આજના દિવસે કરી શકો છો. હવે જે કોઈ આજના દિવસે વ્રત લે છે તેને સવારે વહેલા ઉઠીને સ્નાનાદિક કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપીને આપણા ઘરના આંગણામાં રહેલા તુલસી માતાના દર્શન કરીને ઘરના મંદિર પાસે આવીને એકાદશીના વ્રતનું પાલન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન સમક્ષ બેસીને ભગવાન શ્રી નારાયણની સામે બેસીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે કે હે પુંડરીકાક્ષ, મેં આજે એકાદશીનો ઉપવાસ કર્યો છે. બારસના દિવસે હું તેનું પારણ કરીશ. માટે હે પ્રભુ, હું તમારી શરણે છું, મારી રક્ષા કરજો અને વ્રત પૂર્ણ થાય તથા વ્રત કરવાની મને શક્તિ આપજો. અને ત્યારબાદ સંકલ્પ કરીને પુષ્પાંજલિ આપવી જોઈએ. પ્રભુના શ્રી ચરણોમાં પુષ્પ ધરવું જોઈએ અને હાથમાં લીધેલું જળ પી જવું જોઈએ. ઉપવાસના ફળની ઈચ્છાવાળાએ 3 વખત અષ્ટાક્ષર મંત્રથી જળ પીવું જોઈએ. ભગવાન નારાયણના શ્રી ચરણોમાં તુલસી પત્ર સમર્પિત કરવું જોઈએ અને આ તુલસી પત્ર પછી પ્રસાદમાં પણ લઈ શકો છો કે જે કરવાથી સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ ભગવાનનું પૂજન અર્ચન કરવું, ભગવાનને પ્રસાદ ધરાવવો અને ત્યાર પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની, વાંચવાની, ભગવાનના પાઠ મંત્ર જાપ કરવાના, ભગવાનની આરતી કરવાની, થાળ પણ કરવાનો અને પછી પ્રભુ સમક્ષ 2 હાથ જોડીને આ વ્રતમાં આ પૂજામાં થયેલી ભૂલચૂકની માફી માગી લેવાની અને કહેવાનું કે હે પ્રભુ, આ સફલા એકાદશીના દિવસે મારી મનોકામના પૂર્ણ કરજો. અને આ મનોકામના પણ એવી હોવી જોઈએ કે જેમાં આપણું પણ કલ્યાણ થાય અને બીજાનું પણ હિત હોય, બીજાનું પણ મંગળ હોય, નહીં કે કોઈનું ખરાબ ઈચ્છવું જોઈએ. આજના દિવસે પારકું અન્ન ખાવું ન જોઈએ. ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ. નખ કે વાળ કાપવા ન જોઈએ. ચોરી કે હિંસા ન કરવી જોઈએ. ખોટું ન બોલવું જોઈએ. ખોટું જોવું ન જોઈએ ને ખોટું કરવું ન જોઈએ. દિવસે ઊંઘવું ન જોઈએ. રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકે તો જાગરણ કરવું જોઈએ. જે લોકોને કોઈ પણ પ્રકારની દવા ચાલુ હોય તે લોકોએ આજના દિવસે ફળાહાર કે પછી ફરાળ લઈને વ્રત કરવું જોઈએ અને યોગ્ય સમયે દવા લઈ લેવી જોઈએ. કહેવાય છે કે સૂતકમાં પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે. જો સ્ત્રી રજસ્વલા ધર્મમાં એટલે કે માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. પરંતુ આ દિવસે પૂજન ન કરવું, માત્ર ઉપવાસ કરવો અને ભગવાનનું વ્રત કરવું અને મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવું. જો એકાદશીના દિવસે કોઈ તીર્થ સ્થળે જઈ શકે અને જો ત્યાં સ્નાન થઈ શકે તો અવશ્ય કરવું જોઈએ અથવા તો સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ગમે તેવડી મોટી આપત્તિ ભલે ને આવે, પરંતુ જે વ્યક્તિ એકાદશી છોડતો નથી તે જ સાચો વૈષ્ણવ કહેવાય છે. અને ખાસ કરીને એકાદશીના વ્રતમાં પરણેલી સ્ત્રીઓ, સૌભાગ્યવતી બહેનોએ આ ધ્યાન રાખવું કે પોતાના પતિને પૂછીને તેની આજ્ઞા લઈને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જે કોઈ આ રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરે છે તેને મૃત્યુ બાદ વૈકુંઠ મળે છે. ભગવાન નારાયણની તેના ઉપર કૃપા થાય છે. તેના જીવનમાં ધન ધાન્યની કમી આવતી નથી. કારણ કે જે ભક્ત ભગવાન નારાયણ વિષ્ણુનું પૂજન કરે છે તેનું આપોઆપ જ માતા દેવી લક્ષ્મીજીનું પણ પૂજન થઈ જાય છે. તો આવો છે આ એકાદશીનો મહિમા તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ આપણે સાંભળ્યું. હવે આપણે આ એકાદશીની પવિત્ર એવી વ્રત કથા સાંભળીએ કે જેને સાંભળવા માત્રથી પણ એકાદશી વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. તો હવે સૌ લોકો હાથમાં તુલસી પત્ર કે પછી ફૂલ રાખીને મારી સાથે આ કથાનું શ્રવણ કરે અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરે.
તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અથઃ માક્ષરવદી સફલા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે પ્રભુ, હે સ્વામિન, હે જનાર્દન, માક્ષરવદી એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન થાય, તે મને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણે કહ્યું કે યુધિષ્ઠિર, હું જેવો એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું, તેવો ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ પ્રસન્ન થતો નથી. હે રાજન, માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, તેની કથા કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. લોકોના હિત માટે માર્ગશીર્ષ વદી એકાદશી અને તેના પ્રકાર કહું છું. આ એકાદશી સફલા તરીકે ઓળખાય છે અને તેના અધિષ્ઠાતા દેવ નારાયણ છે. માટે વિધિથી તેની પૂજા કરવી. જેમ સર્પોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ ઉત્તમ છે, તેમજ સઘળા વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે, કે જે મને અત્યંત પ્રિય છે. હવે સફલા એકાદશીનો પૂજા પ્રકાર કહું છું, તે સાંભળો. નાળિયેર, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, જે સમયે જે તે દેશના ફળ વડે ધૂપ દીપ વડે નારાયણનું પૂજા કરવી અને સફલા એકાદશીના દિવસે દીપદાન કરવું, રાત્રિએ જાગરણ કરવું, કે જેથી 5000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મળે છે. હે યુધિષ્ઠિર, હવે સફલા એકાદશીના મહાત્મ્યની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. ચંપાવતી નામે એક નગરી હતી. તેમાં મહિષ્મત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને 4 પુત્રો હતા. તેમનો મોટો પુત્ર મહાપાપી હતો. જુગટું ખેલવામાં તથા વૈશ્યામાં આસક્ત હતો. તે પિતાના ધનનો નાશ કરવા માંડ્યો. તેનું નામ લુંપક હતું. આવા દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો અને પછી તે લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા તથા સગા સંબંધીઓએ મારો તિરસ્કાર કર્યો છે, તો મારે હવે શું કરવું? તેનો તેને દુષ્ટ વિચાર આવ્યો. એટલે દિવસે વનમાં વસવું અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરવું. આમ વિચારી લુંપક ઘોર વનમાં ગયો અને પછી રાત્રિએ આવી મનુષ્યોને જીવથી મારી ચોરી કરતો હતો. અને આમ પાપી લુંપકે સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું. દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈ પોતાનો નિર્વાહ કરતો. અને આ દુષ્ટ લુંપક જે આશ્રમમાં રહેતો હતો, તે નારાયણને પ્રિય હતો. ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો, કે જે વનમાં દેવની પેઠે પૂજાતો હતો. આમ લુંપકને પાપ કર્મ કરતા દિવસો નીકળી ગયા અને એમ કરતા માર્ગશીર્ષ માસની સફલા એકાદશીનો દિવસ આવ્યો. આગલી રાત્રિમાં ટાઢ ઘણી પડવાથી લુંપકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ. તેથી તે પીપળા તળે બેઠો, પણ નિંદ્રા આવી નહીં અને આવી રીતે ટાઢમાં થરથરતા આખી રાત નીકળી ગઈ. આ દિવસ સફલા એકાદશીનો હતો. જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું અને પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યું. ખૂબ ભૂખ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા અને ધીમે ધીમે પીપળા નીચે આવ્યો. ત્યાં તો દિવસ આથમવા લાગ્યો. દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો અને પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા ને બોલ્યો કે આ ફળોથી હરિભગવાન પ્રસન્ન થાવ. અને એવી રીતે શ્રી હરિને ધર્યા ને પોતે બેસી રહ્યો. તે રાત્રિમાં તેને નિંદ્રા પણ આવી નહીં. હે યુધિષ્ઠિર, તેથી નારાયણે સફલા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેણે પેલા ફળો ધર્યા, તેથી પૂજા માની લીધી. આવી રીતે લુંપકે સફલા એકાદશીને દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું. તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું. હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે કહું છું, તે સાંભળો. એકાદશીની રાત્રિ ગઈ અને સૂર્યોદય થયો. ત્યારે એક દિવ્ય ઘોડો ત્યાં આવ્યો. તેની ઉપર સઘળી સામગ્રી પણ દિવ્ય હતી. તે ઘોડો લુંપકની પાસે આવીને ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે હે રાજકુમાર, સફલા એકાદશીના પ્રભાવથી તને શત્રુ રહિત રાજ્ય મળશે. તારા પિતાની પાસે ચાલ અને રાજ્ય ભોગવ.
અને અશ્વ પર ચડ્યો કે તેનું રૂપ અલૌકિક થયું. લુંપક પોતાના રાજ્યમાં અને પિતાની પાસે ઊભો રહ્યો. પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યું. લુંપક નિરંતર એકાદશી વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો. તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી વૈકુંઠમાં ગયો. જે મનુષ્યો આ સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષ પામશે. જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશ્યામ સફલા નામ્યામ મહાત્મયમ સંપૂર્ણમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, સાંભળ્યું ને માગશર મહિનાના વદ પક્ષની સફલા એકાદશીનું કેટલું મહાત્મય છે. તો હવે જે કોઈ મારી સાથે આજે આ એકાદશીનો સત્સંગ કર્યો છે, ભગવાન તેને આ એકાદશીનું ફળ પ્રદાન કરે, તેની સર્વે મનોકામના પૂર્ણ કરે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખે, એવી જ અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.